હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં। પોલીસ ભરતીને લઈને એક નવા અપડેટ આવ્યા છે કે પીએસઆઈ એલઆરડી ભરતી 2025-26ના કેટલા ફોર્મ ભરાયા છે તે આપણે આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલને પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ। અશોક ડામા દ્વારા ટ્વીટના માધ્યમથી એક ટ્વીટ કરવામાં આવી છે। 13,591 ખાલી પોલીસના પદો માટે મિત્રો 14,28,000થી વધુ અરજીઓ આવી છે। 13,591 જે પોલીસની ભરતી છે એટલી જગ્યાઓ છે અને એમાં 14,28,000 જેટલી અરજીઓ આવી ચૂકી છે કે એટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે। આ વર્ષ ખાખીના ઇતિહાસમાં સૌથી વધુ અરજીઓ, જે મિત્રો પહેલાં પોલીસની ભરતીઓ પડી હશે અને ફોર્મ ભરાયા હશે એના કરતાં પણ આ વર્ષે મિત્રો વધુ ફોર્મ ભરાયા છે। તેમજ મોટાભાગના યોદ્ધાઓ દોડમાં બહાર થઈ જશે। જે મિત્રો સાચા દિલથી મહેનત કરશે એ જ લોકો દોડમાં પાસ થશે। એટલે હાલમાં રેસમાં રહેવા માટે સૌથી વધારે મિત્રો તમારે દોડમાં ધ્યાન આપવું જોઈએ અને ખૂબ કાળજી રાખીને આયોજનપૂર્વક દોડો। મિત્રો, તમે સારું ભોજન કરો અને સારા વ્યક્તિની સલાહ લો, તેમના સંગતમાં રહો, એવું આ ટ્વીટના માધ્યમથી કહેવા માગે છે। ત્યારબાદનું આપણે ટ્વીટ જોઈએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવી છે। તેઓ જણાવે છે કે 13,591 ખાલી પોલીસ પદ માટે 14,28,000થી વધુ અરજી। ત્યારબાદનું ટ્વીટ જોઈએ તો ધવલ મારુત દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। એ જણાવે છે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ 2025-26 એપ્લિકેશન ફોર્મ અપડેટ। કુલ અરજીઓ મિત્રો 14,28,542 થઈ છે। સ્પર્ધા વધુ છે પરંતુ તૈયારી મજબૂત હોય તો ખાખી પાકી છે, એવું ધવલ મારુના ઓફિશિયલ ટ્વીટ દ્વારા તેમણે જણાવે છે। તો આ હતી મિત્રો આજની માહિતી। તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।